માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે। મારે વાલા તમારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાના છે, આઈટમ આવે છે એટલે ઘૂઘરા। તો આજના વિડીયોમાં ઘૂઘરા જોવા મળશે। ભાવતા હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને ઘૂઘરા ખાવા આવી જાજો। બદામ લીધા છે, પેંડા લીધા છે। તો પેલા ઘૂઘરામાં ભરવાનો માવો બનાવી નાખીએ, પછી આગળ પ્રોસેસ જોતા જઈશું। તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હર હર મહાદેવ। જો આપણું ઘી ગરમ થઈ ગયું છે મસ્તીનું। હવે એમાં રવો નાખી દઈએ આપણે। જો મસ્તીનો ધીમા ગેસે રવો શેકી નાખશું સરસથી। ગેસ બંધ કરી દઈએ થોડી વાર માટે। અને પેંડા આપણે ફટાફટ મસ્તીના ખમણી દેજો। પછી આ માવો નથી મેળવ્યો તો માવાના પેંડા લઈ લીધા છે, તો પેંડા ખમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો હાલો બધા પેંડા ખાવા, સોરી ઘૂઘરા ખાવા। અમે આપણે આ મદદ કરવા આવી ગયા છે। ગીત ગાતા ગાતા કાજુ બદામ કટિંગ કરે છે। જો તમારે કઈ કહેવાનું છે? હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ। સ્વાગત છે મમ્મીના વ્લોગમાં। તો મમ્મીનો વ્લોગ જોવો છો તો મારો વ્લોગ પણ જોઈ લેજો। ઈશા રાઠોડ વ્લોગ છે, એમાં જવાનું અને સર્ચ કરીને મારો વ્લોગ જોઈ લેજો। હું પણ આખા દિવસના વ્લોગ બનાવું છું। તમારી મમ્મીની રેસીપી જોવી હોય ને અમે આખો દી શું કરવી એ જોવું હોય તો પછી મારા વ્લોગમાં આવી જાજો। તો જો ગેસ ચાલુ કર્યો છે, ફરીથી આપણે બીજું થોડું ગરમ કરી લઈએ। શેકાય તો સરસ બેસે। તો જો મસ્ત આપણું આ પેંડા ખમણી લીધા છે, તો અંદર મિક્સ કરી દઈશું। તો હું તો આવી રીતે ઘૂઘરા બનાવું છું। તમે કેવી રીતે ઘૂઘરા બનાવો છો પાછા કમેન્ટમાં કહેજો। અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા। અમારે તો તેને ખાવાનું હોય ને એટલે કઈ જાજુ બનાવવાનું ન હોય, 3 જણાને ખાવાનું હોય। તો આ તો તહેવાર છે તો થોડું થોડું બનાવી નાખીએ। તો જો આના આટલાના તો ઘણા બનશે ઘૂઘરા। તમે પણ આવજો બધા ખાવા। સરસ શેકાઈ ગયો છે, મિક્સ સરસ થઈ ગયો છે। તો મસ્ત આપણો માવો તૈયાર થઈ ગયો છે। એ તળિયા પાછું બળી જાય એની કરતા આપણે ડીશમાં લઈ લઈએ ને ગેસ બંધ કરી દઈએ, કારણ કે પેંડા ગયા જો। તોય તમને મોડું લાગે તો તમે ખાંડ નાખી શકો। હા, તો તમે વધારે મોડું ખાતા હોય તો પછી ખાંડ નાખવાની છે। થઈ ગયો છે, ડીશમાં લઈ લીધો છે અને હવે ઉપરથી કાજુ બદામ નાખી દઈએ। તો હાલો, અમારો ઘૂઘરાનો માવો તૈયાર થઈ ગયો છે ને હવે ફટાફટ ઘૂઘરા બનાવવાનો લોટ બાંધી લઈએ આપણે। તો હાલો, આપણે તો ખાંડનું પાણી બનાવી નાખ્યું છે અને આમાં મેંના લોટ લઈ લીધો છે ને એક મોટો સંસો ભરીને અંદર તેલ દઈ દીધું છે। અંદર મિક્સ કર્યું છે મોણ દેવા હાટું। તો હવે આ ખાંડનું પાણી અંદર નાખીને લોટ બાંધી લઈશું મસ્તીનો ઘૂઘરાનો। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ અને પછી વણવાનું ચાલુ કરીએ। હાલો, જો ઘૂઘરા બનાવવા બેસી ગયા છીએ ને મસ્ત આપણે મોટી મોટી પેલા પૂરી વણવાની છે। તો પૂરી વણતા જઈએ, ઘૂઘરા કરતા જાઉં, તમને બતાવું। તમને ખાસ વાત કેમ રહી ગઈ કે આમાં છે ને મેં જે આપણે માવો બનાવીએ ને એલસી અથવા જાયફળ પાવડર તમે નાખી શકો છો। મેં નથી નાખ્યો કારણ કે છોકરો નથી ખાતા, તમને ભાવતો હોય તો નાખી શકો છો। તો હાલો હવે ફટાફટ પૂરી વણવા મસ્ત બપોર મોટી પૂરી ડબ્બીમાં હમાય એવડી વણી લેવાની છે। મસ્ત બપોર મોટી પૂરી ડબ્બીમાં હમાય એવડી વણી લેવાની છે। આપણે તો આવી રીતે આ ડબ્બી લઈ લીધી છે અને ઉપર આ પૂરી વણી મૂકી દીધી અને મસ્તીનો આપણે એમાં માવો આપણે મસ્તીનો ભેર્યો છે। આમાં આટલો ભેર્યો છે પૂરી। બતાવું તમને મારો ઘૂઘરો બનેલો। તમે જોઈ શકો છો આપણો ઘૂઘરો મસ્તીનો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આને તે ડીશમાં આ ડીશમાં મૂકી દીધો। આવી રીતે આપણે બધા બનાવી લઈશું ને પછી તળશું તો તળવા ટાઈમે મળીએ। બે ઘૂઘરા ભરવા બેસી ગયા છે ને હવે હું થંબનેલ ને એવું બનાવું છું વિડીયોમાં। તો આવા બે ભરી
મસ્તીના મમ્મીએ ઘૂઘરા બનાવી નાખ્યા છે ને હવે છેલ્લો ઘૂઘરો વધ્યો છે. પેલો ઘૂઘરો હવે લોટ હોય તો છે ને 10 સેકન્ડમાં જો છે એ ઘૂઘરાનું તો આપણે બધું પરફેક્ટ માપ રીતે બધું માપની થયું છે. હાલો છે અને પારસભાઈ આજ તો બનાવવા બેસી ગયા હતા કા. મદદ કરવા બેસી જશે તો એક એક લાઈક કરી દેજો પણ. હાલો ગેસ ચાલુ કરી દીધો ને જો ઘી મૂકી દીધું છે લોયામાં અને આપણે ચેક કરી દઈએ આવ્યું છે તો ચાલો આપણું જો ઉપર આવી ગયો છે ફટાફટ લોટ નાખ્યો તો હવે ફટાફટ આપણે તળી નાખીએ. એ ગરમ થઈ ગયું છે આપણું. જો શુદ્ધ ઘીમાં બનાવે છે. આ તો શુદ્ધ ઘીમાં ઘૂઘરા બને છે તો ચાલો બધે ઘૂઘરા ખાવા નાખ્યા છે. તમને બતાવું તો સરસ આપણે તળાય છે ઘૂઘરાને જો હજી ખુલ્યા નથી પરફેક્ટ ઘૂઘરા આપણા બન્યા છે. તમે આઈટમ ઉપર ઘૂઘરા બનાવો છો નથી બનાવતા પાછા કહેજો. અને આ આપણે ઘૂઘરા બનાવવાનું આપણે આઈટમની સ્પેશિયલ છે. હવે આપણે ધીમો ગેસ કરી નાખશું ને ધીમા ગેસે અને મસ્તીના તળી લઈશું બધાય ઘૂઘરાને. દાદા પણ થોડાક વધી ગયા છે કા. થોડાક વધી ગયા કારણ કે બેન ખાહે નહીં ને મારા દીકરાને બેને ખાવાના હોય તો પછી અમે બે કેટલું ખાઈએ. આ તો તહેવાર આવે છે તો આપણે બનાવી નાખીએ એમ. સરસ તળાઈ ગયા છે મસ્તીનો કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો. જો કેવો સરસ કલર આવ્યો છે. આવી રીતે આપણે બધા ઘૂઘરા હવે તળી લઈએ ધીમા ગેસે સરસથી. ચાલો તો આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. આઈટમની મીઠાઈ કોના ઘરે શું શું બને છે કમેન્ટમાં કહેજો. તો કંઈક અલગ નવું હશે તો હું બનાવશું મારા વાલા. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઘૂઘરા ખાવા આવી જાજો. જય માતાજી, જય મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.